તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે છે ગણપતિનો ચોથો દિવસ, ચતુર્થીનો, અને અમે અહીંયા ઘરમાં જોઈ લો હમણાં સ્ટાર્ટ કર્યું છે વ્લોગ. ને ઘરમાં મેડમે શું બનાવ્યું છે લંચમાં. તો લંચમાં આજે છે મસાલાવાળા બટેટા. લસણિયા બટેટા નથી, મસાલા બટેટા છે, કેમ કે આજે લસણ નથી નાખેલી. સાથે દાલ ફ્રાય બનાવી અને રાઈસ બનાવવાનું છે. બસ હવે જમવાનું બની જાય. વાગી ગયા છે અત્યારે 3:30. અમે તૈયાર થઈને જઈએ છીએ બહાર. તો ક્યાં જવાના છે તો વિડીયો જોતા રહેજો. હા, જરૂર જોજો. હવે જો અહીંયા બટેટા બી બની જાય છે. જમવું હોય તો જમી લેવાનું, નહીં જમવું હોય તો આવીને જમશું એવું. હા, અને દિવ્ય સાહેબ બી જોઈ લઈએ, એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી બેડી થઈને આવી ગયા છે. અને કુકુ મેડમ અમારી આ રહી. કુકુ મેડમ કેવી જોઈ, જો બદમાશ છોકરી છે. હું બટેટા છોલતો ને મિત્રો, તો મારી આગળ આવીને ઊભી રહી ગઈ કે મને એક બટેકું ખવડાવો. તો મેં એક નાનું એવું બટેકું ખવડાવ્યું. તો બધું કામકાજ આપણું રેડી થઈ, કામકાજ પતી ગયું છે મેડમ. હા બસ હવે તૈયાર થઈ નીકળીએ આપણે. બરાબર, કેમ કે આપણે 4 વાગે ત્યાં જગ્યા ઉપર મુકામે પહોંચવાનું છે. 4:30. હા, એટલે અહીંયાથી 4 વાગે નીકળીએ એટલે 4:30 ત્યાં પહોંચી જશું એમ. તો અમે થઈ ગયા છે રેડી, જોઈ લો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. મેડમ બી રેડી થઈ ગઈ છે. ને હવે નીકળીએ આપણી જ્યાં જવાના છે ત્યાં, એની મંઝિલ ઉપર. તમને બધાને ખબર તો પડી જશે કેમ કે કે હેડલાઈન તમે વાંચી જ લેશો. હા, હેડલાઇન તો વાંચી જ લેશો, એટલે મેં ક્યાં જવાના છે. ચાલો મળીએ ત્યાં. તો ફ્રેન્ડ્સ, હું આવ્યો છું અહીંયા લાલબાગના રાજાના મંડપમાં, જોઈ લો. ને હવે અમે જઈએ છીએ ઓફિસ તરફે. તો આ રહી મેડમ. તો અમે ચાલ્યા ઓફિસ તરફ, કેમ કે અમને મળવાનું છે ત્યાં એક જણને. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે અંદર. ફ્રેન્ડ્સ, અમે અહીંયા લાલબાગના રાજાની અંદર આવી ગયા છે દર્શન કરવા માટે. તો જોઈ લો સરસ મજાના દર્શન. બોલો ગણપતિ બાપ્પા. અને આજે બોલસ્ટર છે, અમે બનાવેલા છે. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. તો ફ્રેન્ડ્સ, અમારા ગણપતિ બાપાના દર્શન થઈ ગયા સરસ મજાના, જોઈ લો બધાના. અને મને તો પ્રસાદી બી મળી ગઈ. તો આ હતા લાલબાગના રાજાના દર્શન 2024. અને ગરદી તો તમે જોઈ જ શકો છો કેટલી બધી છે. ફ્રેન્ડ્સ, આ લોકો બધા ઊભા છે ને, 12-13 કલાકની લાઈન. વધારે ઓછું નહીં પણ વધારે. અડધા કલાકમાં કરી લીધા. એ બી આપણા ઓળખાણ હતી એના માટે. તો ચાલો જોઈ લો, આવી રીતના પિંજરામાંથી ઉતર્યાની મોર્યા. મિત્રો, અમને અમારા સબસ્ક્રાઈબર અહીંયા લાલબાગના રાજાના દર્શનમાં મળી ગયા છે. એ વાપીથી છે અને રેગ્યુલરલી અમારા બ્લોગ જોઈએ છે. તો આ છે અમારી યુટ્યુબ ફેમિલી. તો ફ્રેન્ડ્સ, અહીંયા લાલબાગના રાજાના બી દર્શન થયા અને સાથે અમારા સબસ્ક્રાઇબરના બી દર્શન થઈ ગયા. તો ક્યાંથી આવ્યા તમે? वापी से हमारे ब्लॉग देखते हैं, तो थैंक यू सो मच. ऐसे ब्लॉग देखते रहिए और आगे बढ़ाइए. चलिए, गणपति बाप्पा मोरया. આ છે લાલબાગની રોનક, 10 દિવસ ગણપતિની. અને આ છે ચિંચપોકલીનો ચિંતામણીનું ગેટ. તો ફ્રેન્ડ્સ, અમે આવ્યા અહીંયા ચિંચપોકલીના ચિંતામણીના દર્શન કરવા માટે. અને અહીંયા સ્ક્રીન પર જોઈ લો, દેખાડે છે. લાલબાગથી તો ક્યારના અમે આવી ગયા હતા અને વાગી ગયા છે 10 અને જમી કરી લીધું છે અને આર્યા મેડમ તૈયાર થઈ ગયા છે
અમે પાછા રેડી થઈ ગયા છે કેમ કે અમે જઈએ છીએ પાછા અમારા આજુબાજુમાં જે ગણપતિ બાપાના ગણપતિઓ છે ત્યાં જોવા માટે તે જોવા જઈએ છે ને ગણપતિ લાલબાગના રાજાના દર્શન કરીને એટલું ખુશ બહુ થઈ મજા આવી ગઈ. આપણા તો જલ્દી દર્શન થઈ ગયા ફ્રેન્ડ્સ. હા અમારા તો એકદમ ક્વિક કે ને કે ક્વિક દર્શન થઈ ગયા. શું છે કે આપણે પપ્પાએ ત્યાં ઓળખાણ છે, પપ્પાની ઓળખાણ છે એટલા માટે. બાકી આમ તો બહુ મુશ્કેલ છે. અગર આપણી ઓળખાણ હોય ને તો જ દર્શન જલ્દી થઈ જાય. બાકી એ બી ઓળખાણ એટલે કે વીઆઈપી જેવી ઓળખાણ હોય તો એ બી જલ્દી આમ જઈને જલ્દી થઈ ગયું દર્શન. અમે આપણે ડાયરેક્ટ ઘુસવાનું. અમે ગયા મંડપ પાસે ઉભા રહ્યા હતા અને 10 મિનિટમાં તો અમારો વારો આવી ગયો તો અમે દર્શન બી કરી લીધા. પણ ત્યાં પણ બહુ ભીડ હતી. હા, ખતરનાક ભીડ હતી કેમ કે એ લોકો બી આમ ટેન્શન માં આવી જાય કે વીઆઈપી લાઈન માં પણ આ લોકોને કેવી રીતના લઈ જવા ને. અને અમારા સબસ્ક્રાઇબ અમને આજે એટલી ખુશીનો દિવસ છે કે સાથે બાપાના પણ દર્શન થયા, લાલબાગના રાજાના, અને સબસ્ક્રાઇબર પણ મળી ગયા. જે વાપી થી આવ્યા હતા રાજસ્થાની છે એમનો પણ વિડીયો લીધો છે આમાં, તો તમે જોઈ જ લીધો હશે એમનો વિડીયો. તો એ લોકો અમને સામેથી બોલ્યા કે કાણકિયા ફેમિલી, ત્યારે અમે બી બહુ ખુશ થઈ ગયા. ચાલો બાપાના બી દર્શન થયા અને સાથે આપણા સબસ્ક્રાઇબર બી ત્યાં મળ્યા, તો વધારે આજે અમારી ડબલ ખુશી થઈ ગઈ. તો આવી જ રીતના છે ને અમારા બ્લોગ જોતા રહેજો અને તમે આગળ વધારતા રહેજો. તો મિત્રો અમે અહીંયા આવ્યા છે ગીરગાંવ અને જોઈ લો બાપાની કેટલી સરસ મજાની મૂર્તિ છે. અને આ બાપા 365 દિવસ અહીંયા બિરાજમાન રહે છે. ફ્રેન્ડ્સ અહીંયાના પણ બોલિસ્ટર જોઈ લો. હા, એ પણ આપણે જ બનાવેલા છે. થોડુંક ગોર જોઈ લો, આપણા જ બનાવેલા છે. પેટર્ન બધી અલગ અલગ હોય, કલર બધી અલગ અલગ હોય. અને આ બાપાની જે મૂર્તિ છે 365 દિવસ અહીંયા બિરાજમાન રહે છે. તો મિત્રો હવે આવ્યા છે આપણે ગીરગાંવના રાજા. એવું મહેલ જેવું એકદમ ફર્સ્ટ ક્લાસ ડેકોરેશન છે. ગણપતિ બાપ્પા મોરયા. બહુ મોટી મૂર્તિ છે, જોઈ લો. હા હા. તો મિત્રો ગણપતિના સિઝનમાં તો મુંબઈમાં માનો કે એકદમ રોનક જ રોનક હોય. બધે જ લાઇટો ને આખો મતલબ 24 કલાક ચાલુ હોય. કેમ આ ગણપતિના 10 દિવસ ને રસ્તામાં કોઈ પૂછે જ નહીં, પોલીસ વાળા બી નહીં પકડે. તમે ડબલ સીટ જાઓ, ચોપલ સીટ જાઓ, વગર હેલ્મેટ જાઓ તો એ ન પૂછે. ફોટો પડી જાય, ફોટો પડી જાય, પૂછે નહીં, ફોટો પાડી નાખે. મુંબઈમાં છે ને ગણપતિમાં 10 દિવસ ફરવાની મજા આવે. અને પહેલી વાર જોઈ લો અમારી સાથે દિવ્યભાઈ આવ્યો છે ગણપતિ જોવા માટે. અત્યાર સુધી 2 ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે. ઘણા સમય પછી અમે પણ આવી રીતના સાથે નીકળ્યા. તો ચાલો આગળ હજી ગણપતિ બાપાના દર્શન કરતા આપણા ઘરની તરફ સીધા નીકળશું. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા મુગબાટનો મહારાજા જોવા આવ્યા છે. જોઈ લો કેટલી સરસ મૂર્તિ છે. ઘોડા ઉપર સવાર, જાણે કે સૂર્યનારાયણ અવતાર જેવું છે. અને અહીંયા છે પૂજાની મૂર્તિ. તો મિત્રો હવે આવ્યા છે અમે ખત્તર ગલ્લી. તો ખત્તર ગલ્લીની મૂર્તિ તો બહુ મસ્ત હોય છે, સ્પેશિયલી એની આંખો. તો જોઈ લો કેટલું ફાઇન ડેકોરેશન છે, જોઈ લો ફ્રેન્ડ્સ. અહીંયાની મૂર્તિ બહુ જ મનમોહક છે. સ્પેશિયલી મૂર્તિની આંખો છે ને એકદમ રિયલ જેવી લાગે છે આંખો. ગણપતિ બાપ્પા મોરયા. તો ફ્રેન્ડ્સ હવે બતાવું છું સૌથી નાની મૂર્તિ 1 ઇંચની. તો ચાલો એ પણ હવે આપણે અહીંયા જોઈએ, બાજુમાં જ છે. તો જોઈ લો લોકો ફટાફટ ચાલવા માંડ્યા છે 1 ઇંચની મૂર્તિ જોવા માટે. ચાલીને ફ્રેન્ડ્સ પાછી ભૂખ લાગી ગઈ છે. દિવ્ય ભૂખ લાગી છે. આખી રાત છે ને જમવાનું હમણાં તો મળી જ જાય. હા, ગમે આ જાઓ. ચાઇનીઝ ની રેકડી તો ચાલુ જ છે,
અને ચિંતામણી ગયા હતા તો ક્યાં કેટલું બધું હતું. દિવ્યાનું તો મોંમાં પાણી આવી ગયું લબા લબ મંચુરિયન ભજીયા અને બધું જ ઘણું બધું હતું ત્યાં. તો પહેલા આપણે 1 ઇંચની મૂર્તિ જોઈ આવ્યા, પછી આપણે અહીંયા જશું. ફ્રેન્ડ્સ, આ બિલ્ડિંગના કમ્પાઉન્ડની અંદર છે 1 ઇંચની મૂર્તિ છે. તો જોઈ લો કેટલી ફાઇન છે. જોઈ લો મૂર્તિ, મસ્ત છે ને, બહુ મસ્ત મૂર્તિ છે. અને 1 ઇંચના છે. આરામ કરે ગણપતિ બાપા નાનકડા સોફા પર. ગણપતિ બાપા જો સોફા પર આરામ કરે, ખુરશી ઉપર આરામ કરે. સૌથી નાના ગણપતિ બાપા મુંબાદેવી સા ગણરાજ પરમાનંદ વાડી. તો અહીંયાની મૂર્તિ બી બહુ ફાઇન હોય છે. જોઈ લો સામે વિઠ્ઠલ અને રખુમાઈનું કેવું મસ્ત એકદમ બેકગ્રાઉન્ડ આપેલું છે. જોઈ લો અહીંયા જૂના બધા પોસ્ટરો લગાડેલા છે. અને જોઈ લો મૂર્તિ, જોઈ લો તમે. હા, અધર મૂર્તિ છે એકદમ. જોઈ લો, કાંઈ સપોર્ટ નથી વચ્ચે. મંજીરા કે ઝાંઝક કહે ને એના ઉપર છે મૂર્તિ. મૂર્તિ જોઈ લો કેટલી ફાઇન છે. જોઈ લો, હા હા. મિત્રો ફરતા આવ્યા છે ભુલેશ્વર. તો ભુલેશ્વરમાં પણ ગણપતિ બાપા બિરાજમાન છે. તો ચાલો ત્યાં પણ ગણપતિ બાપા જોઈએ. તો ફ્રેન્ડ્સ, ગણપતિ ફરતા લાગી ગઈ છે ભૂખ, અને અમે અહીંયા આવી ગયા છે આકાશ સાગરમાં જમવા માટે. તો જોઈ લો, ચાઇનીઝ ટ્રિપલ રાઈસ ઓર્ડર કર્યું છે દિવ્યાએ. દિવ્યા નહીં ગઈ, વાગી ગયા છે રાતના 12. 12 વાગી ગયા. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા તારવાડી આવ્યા છે અને અહીંયા શંકર ભગવાનનો જોઈ લો અવતાર છે. બહુ મોટા બાપા છે એકદમ. તો ફ્રેન્ડ્સ, આ છે અમારા ગણપતિ, ગલીના ગણપતિ. અમે જૂનું ઘર છે ત્યાંનું. શું કહે મેડમ, બરાબર ને? જૂની ગલી હા, અમારી જૂની ગલી છે. બિલ્ડિંગ છે. હા, અહીંયા છે અમારી બિલ્ડિંગ અંદર, એટલે મંડપની પાછળ જ છે. બરાબર. અને ગણપતિ બાપા કેટલા મસ્ત ફાઇન લાગે ને. તો ચાલો, બધા ગણપતિ થઈ ગયા. હવે આપણે આપણા જઈએ ઘરે. આ બિલ્ડિંગની અંદર ફ્રેન્ડ્સ, આ ગલીની અંદર 10 વર્ષ રહ્યા. હા, હજી પણ અમારું ઘર અહીંયા છે. અને બહુ મજા આવી આ ગલીમાં. આ ગલીમાં દિવ્ય મોટો થયો એકચ્યુઅલી તો. ને અમારું નાનું ઘર છે, પછી અમે ત્યાં મોટું લીધું. બરાબર. હજી બી ઘર અમે રાખેલું છે. એ અમારું ગુડલક છે ભાઈ. એ તો રાખવાનું જોઈએ ને. અને દિવ્ય તો અહીંયા અતિ પ્રિય લોકપ્રિય છે, સમજ્યા? ફાઇનલી બધી ગણપતિ બાપા પૂરા થઈ ગયા. હવે અમે અમારી ગલીમાં, અમે જ્યાં રહીએ છીએ ને ચંદનવાડી, ત્યાંનો બતાવીએ. આ બી અમારી ગલીનો જ હતો ગણપતિ, પણ હવે જ્યાં હમણાં હાલમાં કરંટ રહીએ છીએ ત્યાં બતાવીએ આપણે. ને હવા કેટલી ફાઇન આવે છે. બધા મોટા ટાવર બની ગયા છે. જોઈ લો, આ મોટા ટાવરો બની ગયા છે. ફાઇનલી અમે અમારા ગલીમાં આવી ગયા, અને અમારા ગલીના ગોળ ગણપતિ બાપ્પા. આ ગણપતિ બાપ્પાના બોલી સ્તર પણ અમે જ બનાવ્યા છે, જે લોડ કહેવાય. ફાઇનલી આપણા ગણપતિ બાપાના દર્શન થઈ ગયા, અને આપણી ગલીના પણ ગણપતિ બાપાના દર્શન થઈ ગયા, ગોળ ગણપતિ બાપાના. એટલે લગભગ
ઘણા બધા ગણપતિ બાપાના દર્શન કર્યા, ચાલીને થાકી ગયા છે, ને વાગી દમ ગયા છે નીકળી ગયો. રાતના હા, 1 વાગી ગયો છે. આપણું ઘર આવી ગયું છે તો સ્વીટુડી ઘરમાં એકલી જ છે. તો ચલો આજનો વિડીયો આપણો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. અત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને જરૂર કોમેન્ટ કરજો. જરૂર કરજો કે તમને લાલબાગના આજનો રાજાના ગણપતિનો વિડીયો કેવો લાગ્યો, લાલબાગના રાજાના જે દર્શન કર્યા છે કેવો લાગ્યો જરૂર કમેન્ટ્સમાં તમે કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.